તો હેલો ગાઈ, આજ આપણે ઘર અને ખેતરમાં આવી ગયા. જોરદાર રીતે ચાલવા જઈ નાખીએ એક પોટલું અને વાગ્યા પોચ. ખેતરનો અનુભવ કરીએ. અમે બધા શહેરમાં રહેતા છે, આપણે ખેતરની એટલી મોજ છે કે ગમે આમ એટલું ઠંડુ વાતાવરણ, આમ સુરતનું લોકેશન જોરદાર હોય. જુઓ આપણે ગમો મજા આવે. જુઓ જોરદાર લોકેશન હે. વરસાદ આવે તો જોરદાર આમ પાણી ભરાઈ ગયું. આમ માછલો બહુ હે, બહુ માછલો. ગમનું પાણી બધું અમારે ખેતરમાં રહીને રહીને જતી રહે. અને મારે પાડી દેશી ભાષામાં ડોબું કહેવાય અને તમારી ભાષામાં ભેંસ કહેવાય. તમે જોઈ શકો આ 10 ડબ્બો હ મોટો ને મોટો. નવરાત્રી ચાલે આમ બધી તૈયારીઓ થઈ ગઈ છે. તમે બતાવું જોઈ નવરાત્રી થઈ ગઈ. આ ચાલુ થઈ એટલે જોરદાર બધી હતી બધું મજબૂત રીતે. જોઈ લો જોરદાર અમાર મંદિર. ઓલે જનું આવું સાઉન્ડ લાવે મજબૂત વાગે. આ એનું ખોખું, આ એની કંપની. આવા બ્લોગ જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આમ જોરદાર રીતે દરરોજ આવા બ્લોગ આવશે. લોકેશન બતાવું જોરદાર. જોઈ લો આવું તો શહેરમાં લોકેશન જોવા જ ના મળે. બાકી આપણે ગામડામાં તો દરરોજ આવું જ હોય. જોઈ શકો આપણી હાથી જેવી ભેંસ જોરદાર જો હતું. હા હાથી જેવી બનીની ભેંસ હે. 1 લાખ રૂપિયા કીધે હતા પણ નહીં વેચી. બીજા બધા હીરા જો તમે ડોબા. અમારા ડોબા પીવડાવવાનું પી લેવું. જોઈ શકો શેડ બનાવતા નવો. આપણું ટ્રેક્ટર, ગાડી, એક આ ગાડી, આપણું ઘર, મારા કાકા એમનું ઘર. જોરદાર જોઈ લો. તો આપણો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બસ જય માતાજી. છેલ્લી વાર એકવાર બતાવી દે લોકેશન જોઈ લો જોરદાર.